મોર્નિંગ, જય માતાજી. બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા એક વ્લોગની અંદર. અને આજે સુંદર મજાનું દ્રશ્ય છે આજે વાડી વિસ્તારનું. જોઈ શકો છો આજુબાજુનું તમને બેકગ્રાઉન્ડ પણ મારી પાછળ દેખાતું હશે કે જોરદાર એક મજેદાર દ્રશ્ય, ખરેખર કમાલનો વાતાવરણ હોય છે. અને સાથે સાથે ફાર્મિંગ પણ તમને બતાવું કે કેવું અત્યારે છે. અને ફળ જોઈ લો મારી પાસે, ફળ પણ બધું જોરદાર અને મજબૂત લાગેલું છે. બસ ભગવાન માતાજીને પ્રાર્થના દુઆ કે બધી રીતે ખૂબ સારી રીતે સફળતાથી આ ખેતી ભગવાન લેવા દે. કારણ કે કોઈ પણ સંજોગે ગમે તે બની શકે છે. કારણ કે કોઈ ખરાબી આવે, આ ના બીજું ત્રીજું. અને સૂર્ય દાદા આટલે ચડ્યા છે. અને હું આવ્યો હતો ખેતરની અંદર, વાંદરા આવ્યા હતા. એટલે વાંદરા બહુ એટલે બહુ જ બગાડ કરે. 5-10 હોય અને આવી જાય એટલે બધું રમણ. જો આવો માલ લાગ્યો છે અત્યારે, બરાબર. કોમેન્ટ કરીને કહેજો. આ છે 9મા મહિનાનો માલ બિહારેલો. ઘણા બધા મિત્રોનું કોમેન્ટ હતી કે અત્યારે આ પ્રકારનો માલ ન હોઈ શકે. તો તમને બધાને કહી દઉં કે 6ઠા મહિનામાં જે તમે માલ બેહારો દાડમની અંદર, 6ઠા મહિનામાં બેહે, 2જા મહિનામાં બેહે, અને કદાચ માલની અંદર સેટિંગ ન થયું હોય તો 9મા મહિનામાં પણ માલ બેહે. એટલે આપણે આર્યો બધો પલોટ, આર્યો એક મારી પાછળ જે છે આ પલોટ સામે જુઓ છો, આ પલોટ ને એનાથી આગળ પણ એક છે. 4 પલોટ આપણે માલ બેહાડ્યો હતો. અને આ પાછળના પલોટની અંદર થોડું ઓછું સેટિંગ હતું માલમાં, એટલે આપણે 9મામાં બેહાડી દીધો હતો. જે માલ આવ્યો હતો એને ફેરવી ફરીથી ઇથરાઇલ મારી હતી. એટલે એનું જોરદાર સેટિંગ થઈ ગયું છે. અને ઠંડી હમણાંથી બહુ એટલે બહુ જ વધી ગઈ છે. અને ઠંડી કરતાં ઠાર વધારે પડે છે. આપણી દેશી ભાષામાં ઠાર, જેમ કે આપણે પાણી પણ કહી શકો, બરફ પણ કહી શકો. એના કારણે ઘણું બધું અત્યારે જો ફળની હાલત હું તમને બતાવું કે આજે ઉપર કાળા દાગ તમને દેખાય ને, આ ઠારના કારણે જ થતા હોય છે, બરાબર. ઠાર પડે અને દિવસે પડે તડકો, એટલે એની અંદર 100% ખરાબી થાય ફળમાં. જો આ કાળા દાગ છે ને જે ફળ ઉપર તમે જોઈ લો, આ રહ્યા ઠારના કારણે. એટલે આને કહેવાય ફ્રૂટ માર્કેટના માધ્યમથી એને કહેવાય સનલાઇટ, બરાબર. તો એ સનલાઇટ ખરાબ છે અત્યારે. અને હમણી બાજુ વરિયાળી જોરદાર મસ્ત અત્યારે નજારો છે, બ્યુટીફુલ. અમુક ટાઈમે ખરેખર કમાલનો નજારો હોય છે. અને ફાર્મિંગની અંદર મિત્રો એવું નથી હોતું કે ફાર્મિંગ એક સામાન્ય વસ્તુ છે જે અનપઢ હોય કરતા હોય. સાહેબ, ખેતી કરવી ને એ કોઈ નાની માની રમત નથી હોતી, બરાબર. તો જે ખેતી કરતા હોય, જે ખેડૂત કિસાન હોય, તમે પૂછી લેજો ખેતી કેવી રીતે થાય, બરાબર. તો આપણું તો મેન કામ ખેતી છે. બાકી બસ આ તમને અમે જે કાંઈ નાના મોટું કામ કરતા હોય એ બતાવીએ છીએ. બાકી આપણું મેન કામ ખેતી જ છે. અને સવારના અત્યારે 10 થી 10:30નો ટાઈમ છે. સૂર્ય દાદા એટલે છે. અને હું આવ્યો હતો ખેતરમાં થોડી વાર માટે આજની નાની ઝલક તમને બતાવી. મિત્રો, અમારા ફાર્મિંગને લગતા વિડીયો, ફેમિલી બ્લોગ તમને જોવામાં રુચિ છે કે નહીં, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કારણ કે ઘણા સમયથી કામ કરી રહ્યા છે, બરાબર. તમારા માટે ટાઈમ કાઢીને પણ અમે વિડીયો કરતા, પણ છતાં આપણને જેટલો જોઈએ એટલો રિસ્પોન્સ મળતો નથી. તો શું અમારા વિડીયોમાં કઈ પ્રકારની કમી છે એ પણ કહેજો, જે એની કમીને સુધારવાની મહેનત અને કોશિશ કરશે, બરાબર. બાકી બસ આજનો વિડીયો આટલા સુધી. આ છે રાયડો, એની આગળ છે એરંડા, અને આ બધી દાડમ. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું અમારા વિડીયોની અંદર શું તમને કમી દેખાય છે.
જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી.